નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જે વરસાદ વરસ્યો છે અને તે બાદની પરિસ્થિતિ થઈ છે, અમુક વિસ્તારમાં જે પાણી ભરાય છે, વર્ષોની સમસ્યા છે, એવો જે આ એક વિસ્તાર યાકુતપુરાનો વિસ્તાર, જ્યાં વર્ષોથી અડાણિયા પુલથી લઈને ઠેકરનાથ તરફ જતો આ માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે અને નાગરિકોને દર વર્ષે આ પ્રકારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તંત્ર દ્વારા અહીંયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। કાર્યવાહી એટલે કે ઠોસ કાર્યવાહી કે દર વખતે પાણી ન ભરાય, પરંતુ સ્થાનિક જે યુવાનો છે, આ સ્થાનિક યુવાનો દ્વારા જાતે અહીંયા પાણીનો નિકાલ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક અડચણ ન પડે તે માટે સ્થાનિક યુવાનો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા દર વર્ષે આ પાણી ન ભરાય તે માટે ખાસ કોઈ આયોજન કરવામાં નથી આવતું। આપ જોઈ શકો છો કે યાકુતપુરાનો આ વિસ્તાર છે, યાકુતપુરાથી ઠેકરનાથ તરફ જતો આ માર્ગ છે, જ્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે અને તેના જ લીધે વિસ્તારના લોકોને તો હાલાકી ભોગવવી જ પડતી હોય છે, પરંતુ જે આવતા જતા જે નાગરિકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। તંત્ર દ્વારા ચોક્કસ દર વખતે દાવા કરવામાં આવતા હોય છે કે પાણી નહીં ભરાય, પરંતુ દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। વડોદરા શહેરમાં જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ આ દાવા એક જ વરસાદમાં ખોખલા સાબિત થતા હોય છે। દર વર્ષે આ વિસ્તાર તમે જોશો તો અડાણિયા પુલથી ઠેકરનાથ તરફનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે રહેતી હોય છે અને તેનો જ ભોગ સ્થાનિક લોકો અને આ રોડ પરથી પસાર થતા નાગરિકોને વેઠવાનો વારો આવતો હોય છે। અત્યારે જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસ્યા બાદ વરસાદ રોકાઈ પણ ગયો છે, પરંતુ વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ જલ્દીથી જે થવો જોઈએ તે નથી થઈ રહ્યો। સ્થાનિક યુવાનો દ્વારા જે પાણીનો નિકાલ થવો જોઈએ તે માટે વ્યવસ્થા તેઓ જાતે કરી રહ્યા છે, પરંતુ તંત્ર જે ચોક્કસ રણનીતિ પ્રમાણે ઠોસ કાર્યવાહી કરવી જોઈએ તે નથી થતી અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો દર વર્ષે આ વિસ્તારમાં જોવા મળતા હોય છે। વડોદરામાં જે રીતે અત્યારે કહી શકાય કે એટલો બધો પણ વરસાદ નથી વરસ્યો કે વડોદરાના રસ્તાઓ જળબંબાકાર થઈ જાય, પરંતુ આપ જોશો કે દર વર્ષે અમુક વિસ્તાર એવા છે, રાવપુરાનો વિસ્તાર લઈ લો, મચ્છીપીટ તરફનો વિસ્તાર લઈ લો, કે પછી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફનો વિસ્તાર લઈ લો, માંડવી તરફનો વિસ્તાર લઈ લો, કે પછી આ યાકુતપુરા તરફનો આ વિસ્તાર લઈ લો, આ તમામ જગ્યાઓ પર દર વર્ષે આ પ્રકારના પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે અને આવતા જતા નગરજનો અને સાથે અહીંયા સ્થાનિક લોકોને આ પરિસ્થિતિનો સામનો દર વખતે કરવો પડતો હોય છે। તો કેટલાક જે ગાડીઓ હોય છે, જે ટુ વ્હીલર હોય, થ્રી વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, આ ગાડીઓને પણ નુકસાન થતું હોય છે। ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં પણ ખાસ કરીને ઠોસ કાર્યવાહી કરવામાં આવે અને જેથી કરીને દર વર્ષે આ પાણી ભરાવાના જે બનાવો હોય છે તે બનાવો સામે ન આવે અને નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે બતાવ્યા આપને। દર્શક મિત્રો, જે રીતે આ તમામ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે। દર વખતે પાલિકાનું વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાક હોય, તંત્ર દ્વારા દાવા તો કરવામાં આવતા હોય છે કે આ વખતે પાણી નહીં ભરાય, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, વરસાદી ચેનલની સફાઈ કરવામાં આવી છે, વરસાદી ગટરની સફાઈ કરવામાં આવી રહી છે, પરંતુ દર વર્ષે અમુક ચોક્કસ વિસ્તારમાં પાણી જે ભરાય છે તે ભરાય જ છે અને આ સમસ્યા આજકાલની નથી, વર્ષોની આ સમસ્યા રહી છે। પણ પાલિકાનું જે વહીવટી પાક હોય કે ચૂંટાયેલી પાક હોય, તંત્રને કામ નથી કરવું કે કામ કરતા આવડતું નથી, આ બે એક વાત છે અને તેના જ લીધે આવા દ્રશ્યો વારંવાર દર વખતે નવું બોર્ડ આવે, દર વખતે નવા મેયર આવે, દર વખતે નવા કમિશનર આવે, દર વખતે નવા ચેરમેન આવે, દર વખતે આ પ્રકારના દાવા કરવામાં આવતા હોય છે કે પાણી વડોદરા શહેરમાં નહીં ભરાય તેવું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ પ્રકારના દાવા ખોખલા સાબિત થતા હોય છે અને જે રીતે પાણી દર વર્ષે ભરાતા હોય છે વિસ્તારોમાં, એ જ પ્રકારના દ્રશ્યો ફરીવાર સામે આવતા હોય છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।